અમદાવાદના સાયન્સ સિટી રોડ નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી। i20 કાર ચાલકે ઓડી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ઓડી કાર ચાલક નિવૃત્ત કર્નલ હોવાનું જાણવા મળ્યું। અકસ્માત બાદ i20 કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઘટના અંગે જાણ થતા સોલા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આરોપી કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો। પોલીસે કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી અને એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અલગથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઉતર્યા સાહેબ એટલે મેં તો ખાલી એને જ પકડ્યું, પછી એના માલિકને બોલાવડાવ્યો તો માલિક આવ્યો એમ કે છે કે જે પૈસા લેવાય લઈ લો, બાકી વાત બંધ કરો એમ। પણ સાહેબ કે છે ના, એટલે આમાં એ ભાઈ જતો રહ્યો પાછો અને દરવાજો ખોલીને કંઈક મૂકવા ગયો। અમે જોવા ગયા શું મૂકવા, તો જોઈ તો 3 કોથળા હતી અને ખોલ્યા અમે, એટલે મારા હસબન્ડ આવે બોલાયા, અંદરથી ચેક કર્યું તો જોયું તો અંદરથી દારૂની બોટલો। ભરૂચમાં આવેલા ટોલ પ્લાઝા પર આજે લોકલ ટ્રાવેલ્સના ડ્રાઈવરો અને સંચાલકો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ડ્રાઈવરોએ બસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ તંગ બની। વિરોધ કરી રહેલા ટ્રાવેલ સંચાલકોનો આરોપ છે કે લોકલ વાહનો પાસેથી ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવવી જોઈએ। હાઈવે હેલ્પલાઇન ગાડીઓ ફરતી હોવા છતાં ટ્રાફિકનો કોઈ નિકાલ આવતો નથી। બીજી તરફ ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ લોકલ કમર્શિયલ વાહનોને 50% ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। સમાચાર અરવલ્લીના બાયડથી। બાયડ નગરપાલિકામાં ભાજપનો કબજો। ચૂંટણી પહેલા જ ભાજપે કબજે કરી છે પાલિકા। 24માંથી 18 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર। કોંગ્રેસના કુલ 13 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપની બેઠક પરથી બિનહરીફ। કોંગ્રેસ શહેર પ્રમુખે પદ પરથી પણ રાજીનામું આપ્યું। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે સત્તા હાંસલ કરી દીધી। કુલ 6 વોર્ડમાંથી 2 વોર્ડના 6 ઉમેદવાર વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે અચાનક ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વિવાદ વધુ ઉગ્ર બન્યો। આ નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને તેઓએ કચેરીમાં જ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો। પોલીસ વિભાગ વિરુદ્ધ પણ નારેબાજી કરાઈ। સાથે જ પોલીસની હાજરીમાં અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવતા નવા વિવાદે પણ જોર પકડ્યું। સમગ્ર ઘટનાએ ચૂંટણી પહેલા જ ભરૂચના રાજકીય તણાવને વધુ તેજ બનાવી દીધો છે। મહેસાણા જિલ્લા પંચાયતની ખેરવા સીટ બિનહરીફ થઈ। ભાજપના ઉમેદવાર રોહિત પટેલ બિનહરીફ થયા। કોંગ્રેસ અને અપક્ષ બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। મહેસાણા જિલ્લા પંચાયતની કહોડા બાદ ખેરવા સીટ પર પણ જીત થઈ। અગાઉ કહોડા સીટ પર ભાજપના ઉમેદવાર ભરતજી ઠાકોર બિનહરીફ થયા છે। જિલ્લા પંચાયતની 42માંથી 2 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ। સુરતની પલસાણા બેઠક પર ભાજપ બિનહરીફ। પલસાણા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ઉમેદવાર હેમંત પટેલે ઉમેદવારી પરત ખેંચી। ભાજપ ઉમેદવાર તેજસ દેસાઈ બિનહરીફ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મળી વધુ એક સફળતા। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। રાધનપુર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ થઈ। ભીલોટ તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર। કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન મફાભાઈ ઠાકોરે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। ભાજપના ઉમેદવાર રબારી ઓખાબેન માદેવભાઈ બિનહરીફ ચૂંટાયા। રાધનપુરમાં 18 તાલુકા પંચાયત સીટમાંથી 2 બેઠક બિનહરીફ બની। વલસાડથી સમાચાર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ જાહેર। જુજવા બેઠક પર ભાજપની જીત થઈ। ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર। કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। સુરતમાં આશીર્વાદ વિલા સોસાયટીમાં રોષ ફાટ્યો છે।
ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, સોસાયટીની બહાર બેનર લાગ્યા, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો। 20 વર્ષથી ચાલતી સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા રહીશો કંટાળ્યા। ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર સુવિધાના આરોપ મૂક્યા છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ વધુ ગરમાયો। ઉધના કાશીનગર વિસ્તારમાં મેઇન રોડ પર લાગેલા કોંગ્રેસના ઝંડા એસએમસીના દબાણ વિભાગ દ્વારા દૂર કરાયા। આચાર સંહિતા દરમિયાન થયેલી આ કાર્યવાહીથી રાજકીય ચર્ચાઓ તેજ બની। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના ઝંડા યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે માત્ર તેમની સામે જ કાર્યવાહી કરાઈ રહી છે। ચૂંટણી વચ્ચે જ અમારી સામે કાર્યવાહી કેમ, તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જિલ્લામાં તેમના સભ્યો પણ સુરક્ષિત નથી। ગળદ તાલુકા પંચાયત બેઠકની મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ દ્વારા ભગાડી લઈ જવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો। તમારામાં તાકાત હોય તો લડી બતાવો। હાર જીત બે માંથી એકની થવાની છે, એ અમને ખબર છે। અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય તણાવ તેજ। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવાના આક્ષેપોને લઈને શહેર કોંગ્રેસ